જય લોટેશ્વર મહાદેવ, જય નીલકંઠ મહાદેવ. નમસ્કાર મિત્રો, હું છું વાલજી ભગત ઉર્ફે ભગત દાદા. આપ સૌને મારા હરિગીરી બાપા તરફથી ઓમ નમો નારાયણ. મિત્રો, આપ સૌને ખબર છે કે આપણા દેશ હિન્દુસ્તાનની અંદર અનેક મંદિરો આવેલા છે, અનેક શિવાલયો આવેલા છે, અનેક પ્રકારના મઠો આવેલા છે. પણ ઘણા એવા મંદિરો છે કે જે પ્રકાશનના અભાવે જનમાનસ સુધી પહોંચ્યા નથી. મારે વાત કરવી છે મિત્રો લોઠેશ્વર મહાદેવની. લોઠેશ્વર મહાદેવ એક એવું ઐતિહાસિક અને પૌરાણિક સ્થાન છે જે કહી શકાય કે સોમનાથની હરોળનું સ્થાન છે. પરંતુ આજ સુધી આ પ્રકાશનના અભાવે કદાચ આપણી સુધી પહોંચ્યું નહીં હોય, તો આજે અમારો પ્રયાસ છે એ આપને પરિચિત કરવાનો પ્રયાસ છે. મિત્રો, આપને ખબર છે કે દિલ્હીની છતાની ઉપર 1298ની સાલમાં અલાઉદ્દીન ખિલજી જ્યારે ગાદીએ આવેલો, અને એ અરસામાં અલાઉદ્દીન ખિલજીએ હિન્દુસ્તાનના દેવ મંદિરોને લક્ષ્ય બનાવી અને હરેક ઠેકાણે ક્ષતિ પહોંચાડેલી. આ સમયના કાળમાં તેઓ સોમનાથ પણ આવેલો અને સોમનાથને પણ ક્ષતિગ્રસ્ત કરી અને પછી કહેવાય છે કે આપણા સૌરાષ્ટ્રના એક ગામડે નાના મોટા શિવાલયો, દેવ મંદિરો, મઠો અને એક ધાર્મિક સ્થાનોને રંજાડ પહોંચાડતો એ કહેવાય છે કે એ આ અમારા લોઠેશ્વર મહાદેવ જે આવેલો, એ અરસામાં આ લોઠેશ્વર આશ્રમની અંદર અમારા સદગુરુ સંત શ્રી મેશલગીરી બાપા, બીજું નામ છે વિશલગીરી બાપા, અને ત્રીજા નામે અમારે અહીંયા દેરીવાળા બાપા તરીકે ઓળખાય છે. એ બાપા હયાતી હતા. અને એ સમયમાં કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજી પોતાના હાથી, ઘોડા અને 3000 સૈનિકો લઈ અને એમ કહેવાય છે કે આ લોઠેશ્વર મહાદેવને ક્ષતિગ્રસ્ત કરવા માટે આવેલો. બાપાએ દરગુજર કરી, પરંતુ આ અરબો માન્યા નહીં અને કહેવાય છે મંદિરને તોડી નાખ્યું. આખરકાર નિર્ણય કાઢ્યો કે મારે હવે બાણને પણ તોડી નાખવું છે. બાપાએ દરગુજર કરી કે તમે ભોળાનાથને કાંઈ કરશો નહીં. પણ અલાઉદ્દીન ખિલજીના માણસો આદેશને માન આપી અને કહેવાય છે કે ભગવાન શિવનું લિંગ તોડી નાખવા માટે પોતે આ ભોળાનાથનું જે બાણ છે તેની ચારે બાજુ સાંકળો વીંટી અને હાથી જોડી અને જડમૂળથી ઉખેડી કાઢવા માટે અલાઉદ્દીન ખિલજીના માણસોએ થતું આક્રમણ કર્યું. એ લિંગને કશું જ ના થયું. એટલે કહેવાય છે કે એને એક હાથી જોડ્યો, 2, 3, 4, 5, 6, 7, 8 અને છેલ્લે એનો માહુત નામનો પોતાનો જે બેસવાનો સવારી હાથી હતો એને પણ કામે લગાડી દીધો. પરંતુ એમાં કાંઈ થયું નહીં. આખરકાર ઘટના એ ઘટી કે માઉત નામનો જે હાથી હતો એ મરી ગયો. અલાઉદ્દીન ખિલજીએ આદેશ કર્યો કે બધું હકેલી લ્યો, હવે આમ નહીં થાય, પણ આ બાણને ઘણના પ્રહારથી ટુકડા કરી અને જડ મૂળથી ઉખેડી નાખો. એટલે કહેવાય છે કે આ બાણને અલાઉદ્દીન ખિલજીના પઠાણોએ લોખંડના ઘણના પ્રહારથી ખૂબ જોર કર્યું, ખૂબ આક્રમણ કર્યું. પણ લોઠેશ્વર મહાદેવના બાણને કાંઈ થયું નહીં. યાત્રિક ભાઈ બહેનો આવે છે ને ત્યારે અમે ખાસ એ કહીએ છીએ કે આ બાણની ચારે બાજુ જે તમને લીચોટા જોવા મળે છે એ અલાઉદ્દીન ખિલજીના હાથી જોડેલાની સાંકળુના નિશાનો છે. આ બાણની નજીક જઈ અને તમે નીરખીને જુઓ તો બાણની અંદર ટોચા છે, એ ઘણના ઘાના પ્રહારોના ટોચા છે. એ બાણ જ્યારે ક્ષતિગ્રસ્ત ન થયું, આખરકાર કહેવાય છે આ નીલકંઠ મહાદેવને અલાઉદ્દીન ખિલજી ટોપી પછાડીને પગે લાગ્યો
અને કીધું કે આ તો લોઠો મહાદેવ છે, આ અહીં મારું કાંઈ આક્રમણ નહીં ચાલે, ચાલો હવે આપણે અહીંથી ભાગી જવાનું થાય. આ ત્યારથી લોઠેશ્વર મહાદેવ તરીકે આ સ્થાન પ્રસિદ્ધિ પામ્યું. આ વખતે પોતાનું સૈન્ય લઈ અને અલાઉદ્દીન ખિલજી જ્યારે રવાના થવા તૈયાર થયો ને, ત્યારે મેશલગીરી બાપા આડા ફરી ગયા અને કહેવા લાયક તમે જશો નહીં, મારે તમે દિલ્હીના તાજ છો તેથી તમારું સ્વાગત કરવું છે. કે બાપા સ્વાગતમાં શું કરશો, તમને દૂધ પાવું છે, પણ અહીંયા કંઈ હતું તો નહીં. આખરકાર કોઈ ઘટના એવી ઘટી કે તો બાપા તમે દૂધ પાઈ ગયો. તો અહીંયા એક તોતાંગ આંબલીનું વૃક્ષ હતું. આંબલીના થળિયાની નીચે એક આખલો કુટીઓ બાંધેલો હતો. અમારા સંત મેશલગીરી બાપા એ આખલાની નીચે ત્રાંબાની ડોલ લઈ અને દોવા બેહી ગયા અને ફીણ ભરેલી ડોલ લઈ અને અલાઉદ્દીન ખિલજીના માણસોને આપી કે પીવા માંડો. અરે બાપા એ કે આ એક અમારો પદાર્થ જેવો પઠાણ પી જાય. બાપા કે વાલા પીવા તો માંડો, આલ્યો આ ડોલને અડશો નહીં, આમાંથી લોટા ભરી ભરી પીવા માંડો. પણ બહારથી ચાઉક પણ અંદરથી દડકો કે મહાત્માજી બીજું કાંઈ ન કરી નાખે એ હાટું ડોલમાંથી દૂધ માંડ્યા પીવા. એક લોટો, બે લોટા એમ કરતા 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 1300 પઠાણોને આડા પાડી દીધા દૂધ પી પી, પણ ડોલમાંથી દૂધ ખૂટ્યું નહીં. આખરકાર નિર્ણય લઈ લીધો કે હવે અહીંથી આપણે ભાગી જવું જોઈએ. આ પછી અલાઉદ્દીન ખિલજીને બાપાએ કીધું કે ભાઈ આ તમારું એક હાથીડું મરી ગયું છે, આની ક્યાંક દાંટવાની વ્યવસ્થા કરતા જાઓ, અહીંયા ગંદકી થશે, અહીંયા મારે કોઈ માણસો તો છે ને, આ સેવા કોણ કરશે. એટલે કહેવાય છે કે આ અમારે લોઠેશ્વર આશ્રમની અંદર હાથી નામનો વડ બોલવામાં આવે છે, હાથી વડ. આ જે જગ્યાના સ્થાનમાં તે હાથીવડ બોલાય છે, ત્યાં અલાઉદ્દીન ખિલજીનો માઉત નામનો હાથી ભંડારેલો છે, એની કબર છે નીચે. અને એને દાટી રહ્યા એટલે મેશલગીરી બાપા વડલાના વડવાઈનું દાંતણ કરતા 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 બાપા ત્યાં ગયા અને કીધું કે ભાઈ હવે તમે જઈ શકો એમ કરી અને મોઢામાંથી એ વડલાની વડવાઈનું દાંતણની છીર કાઢી અને એના ઉપર રોપી દીધી, જે હાલમાં આપ હાથીવડના નામે જોઈ શકો છો. જે દ્રશ્યો છે હાથીવડના એ 1298ની સાલની આ વાત છે. અત્યારે જો હાથીવડને તમે જુઓ, તેની ચાલ કેટલી બરછટ છે, તેની વડવાઈઓ તમને હાથીના સૂંઢ જેવી લાગશે, એ વડની ડાળીઓ તમે જુઓ તો હાથીના પગ જેવી લાગશે, એ એની આકૃતિ છે. વિશેષમાં ઘટના કોઈ નાની મોટી અનેક ઘટેલી છે, એના પ્રસંગો પણ બાપાના અનેક છે. અહીંયા અમારે લોઠેશ્વર આશ્રમની અંદર અનેક પ્રકારના લોકો આવે છે, યાત્રિક ભાઈ બહેનો આવે છે, એનો ઇતિહાસ પણ બાપાનો સુંદર મજાનો છે. હરેક યાત્રિક ભાઈ બહેનોને મારી ખાસ વિનંતી, આપને જો કદાચ પરિચય ન હોય તો હું આપને પરિચય કરાવું છું કે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું લોઠેશ્વર ગામ અને લોઠેશ્વર ધામ, અહીંયા આવો, દર્શન કરો અને સોમનાથની હરોળનું મંદિરનું જો દર્શન કરવું હોય તો અવશ્ય લોઠેશ્વર પધારજો. અમારા પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિગીરી બાપાના દર્શન કરી અને આપ પણ દિનતાને અનુભવશો. આ તો આગળ ચાતુર્માસ આવી રહ્યો છે, ચાતુર્માસની અંદર તો અહીંયા લાખોની મેદની ભેગી થાય છે. વાલા તો અવશ્ય મારું નિમંત્રણ છે કે તમે લોઠેશ્વર ધામ પધારો, નીલકંઠ બાપાના દર્શન કરી અને આપ પણ સુંદર મજાનો સેવાનો લાભ લ્યો. વાલજી ભગતના ઓમ નમો નારાયણ.